આજે તો અચાનક જવાનું થઈ ગયું ખોડાદા અને પછી તો ગૂગલ મેપનો શોર્ટકટ રસ્તો પૂછ્યો ને ત્યાં તો હલવી દીધા ને હેરાન કરી નાખ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો સ્વાગત છે આપણા સરસ મજાના નાના એવડા બ્લોગ વિડીયોમાં. આપણે તરત જ ગાડી લાવી અને નીકળી ગયા હાઈવે ઉપર. તો કન્ટિન્યુ થોડીક ગાડી હાલી પછી આપણે તો સરસ મજાનો ચા પીધો, બ્રેક લીધો થોડીક વાર અને ચા પાણી પીને પાછા સરસ મજાને આપણી ગાડી લાવી અને નીકળી ગયા. તો કન્ટિન્યુ અને પછી થોડીક વાર પાછો ફોરો ખાવા ઉભ્યા અને આ લોકેશન ક્યાંનું છે તમને ખબર હોય તો કહેજો. અને પછી પાછા એ લોકેશન ઉપરથી આપણે પાછા આપણી ગાડી લાવી અને નીકળી ગયા અને થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા ખોડાદા ગાત્રાળમાંના દર્શન કરી. પછી સરસ મજાના ગાત્રાળમાંના દર્શન કરી અને પાછા આપણે આપણી ગાડી લાવી અને નીકળી ગયા. અને પછી તો આપણે ગૂગલ મેપને કીધું કે અમને શોર્ટકટમાં હાઈવે ઉપર પહોંચાડી દો. પછી સરસ મજાનો ગૂગલ મેપે આપણે રસ્તો તો આપ્યો પણ આવા ક્યાંક સલવી દીધા અને હેરાન કરી નાખ્યા. અને પછી માંડ આપણે હાઈવે જડી ગયો અને ત્યાં તો ભાઈએ થોડી ઘણી શોપિંગ પણ કરી નાખી. અને પછી સરસ મજાનું ઠંડુ પેટ કર્યું, ગરમ થઈ ગયું તો એ માટે પછી સરસ મજાનો રસ પીધો. અને ત્યાં તો આપણા ભાઈઓનો ફોન આવી ગયો. એને કીધું હતું કે હાલો પણ આવ્યા નહીં. પછીને સરસ મજાનો વિડીયો કોલમાં નજારો બતાવ્યો અને આ કંઈક નજારો હતો કંઈક ઘટે નહીં એવો. જો નેશનલ હાઈવે હતો ભાઈ. તો કન્ટિન્યુ થોડીક જ વારમાં સાંજ પડી ગઈ ને આપણે પહોંચી ગયા જાણીતી માણીતી માધવ હોટલમાં. પછી સરસ મજાનું જમવાનું આવી ગયું અને બધા ભાઈઓ બેસી ગયા. તો કન્ટિન્યુ હવે જમીને મળીએ અને પછી હારી પેટનું જમીને પછી થોડીક વાર હાલ્યા અહીંયા કેમ કે વધારે જમાઈ ગયું તો એ માટે. પછી પાછા આપણે આપણી ગાડી લાવી અને નીકળી ગયા. તો આજ માટે એટલું જ રાખીએ. હવે કાલે મળીશું એક બ્રાન્ડ ન્યૂ બ્લોગમાં. તો બાય બાય.